ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા ચાલુ છે ત્યારથી દરરોજ હિન્દુઓ પર અત્યાચારના સમાચાર આવી રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 78માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા આ મુદ્દે વાત કરી। પીએમ મોદીએ આશા વ્યક્ત કરી હતી કે બાંગ્લાદેશમાં સ્થિતિ ટૂંક જ સમયમાં સારી થઈ જશે અને ત્યાંના હિન્દુ અને અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે। પીએમ મોદીએ કહ્યું હતું કે એક પાડોશી દેશ તરીકે આપણે બાંગ્લાદેશમાં જે બન્યું છે તેની ચિંતા કરવી જોઈએ। આ સ્વાભાવિક પણ છે કે તેમણે કહ્યું કે મને આશા છે કે ત્યાંની સ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે। 140 કરોડ દેશવાસીઓની ચિંતા એ છે કે હિન્દુ અને લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં ઘણા હિન્દુ મંદિરો, હિન્દુ સમુદાયના લોકો, ઘરો અને કોમર્શિયલ દુકાનોમાં તોડફોડના સમાચાર સામે આવ્યા હતા। તેના ઘણા વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતા કે જેના પર દેશના લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી। બ્યુરો રિપોર્ટ CF24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।